નમસ્કાર, હું ચિરાગ. સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆતમાં. ભારતમાં ક્રિકેટ એક રમત નહીં પણ ધર્મ છે. ક્રિકેટના ખેલાડીઓને જેટલું માન સન્માન મળે છે તેટલું અન્ય કોઈ રમતના ખેલાડીને મળતું નથી. અને કદાચ એ જ એક મુખ્ય કારણ છે જેના કારણે અન્ય રમતના ખેલાડીઓની પ્રતિભા બહાર નથી આવી શકી. તે પછી બોક્સિંગ હોય કે શૂટિંગ હોય, દરેક ખેલાડી ઓલિમ્પિક જેવી રમતમાં ભાગ લેવા માટે સંઘર્ષ કરતો નજરે પડે છે, પણ તેની મદદે કોઈ નથી આવતું. બસ આવા જ કેટલાક ખેલાડીઓની વાત કરીશું જેઓ તેમના ક્ષેત્રમાં નિપુણ તો છે પરંતુ પ્રોત્સાહન વગર ઓલિમ્પિક કે અન્ય મોટી ઇવેન્ટમાં નથી લઈ શકતા ભાગ. જોઈશું આ જ મુદ્દે વિશેષ રજૂઆત કેવી રીતે જઈશ. ઓલિમ્પિક હોય કે કોમનવેલ્થ ગેમ્સ, છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય નિશાનેબાજોનું પ્રદર્શન હંમેશા સારું રહ્યું છે, જેના કારણે જ શૂટિંગ જેવી રમતોમાં યુવાનો આકર્ષાયા. જેઓ મેડલ મેળવવા તનતોડ મહેનત પણ કરે છે, પણ નથી મળતું જોઈએ તેટલું પ્રોત્સાહન. અભિનવ બિંદ્રા, ગગન નારંગ, વિજય કુમાર, રાજ્યવર્ધન રાઠોડ, અંજલિ ભાગવત, વિજેન્દ્રસિંહ આ એ પ્રતિભાશાળી ખેલાડીઓ છે જેમણે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપની સાથે સાથે એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક જેવા રમતોના મહાકુંભમાં માત્ર ભાગ જ નથી લીધો, પણ તેમાં વિજેતા બની દુનિયામાં દેશના નામનો ડંકો પણ વગાડ્યો. જેમની આગવી રમતના કારણે તેઓ યુવા ખેલાડીઓના રોલ મોડલ પણ બન્યા, જેમનાથી પ્રેરાઈને અનેક યુવાનો શૂટિંગ અને બોક્સિંગ તરફ વળ્યા. આ જ વિજેતાઓની જેમ વિદેશની ધરતી પર વિજય મેળવીને દેશનું નામ રોશન કરવા માટે અનેક યુવાનો રાત દિવસ મહેનત કરે છે. પણ બધા જ યુવાનો આ ખેલાડીઓના જેવું નસીબ ધરાવતા નથી. તેઓ અન્ય ખેલાડીઓની જેમ તો કરે છે, પણ તેમની આ મહેનતે આડે આવે છે તેમની પરિસ્થિતિ, મળતી મદદનો અભાવ અને અપૂરતું પ્રોત્સાહન, જે તેમના સ્વપ્નોને સાકાર કરવા દેતા નથી. અને તેઓ આંતરરાજકીય કે પછી રાષ્ટ્રીય સ્તરની રમતમાં ભાગ લઈને આગળ વધતા અટકી જાય છે. તેવામાં એશિયન ગેમ્સ, કોમનવેલ્થ કે પછી ઓલિમ્પિક ગેમ્સમાં પહોંચવા માટે તેમને જરૂર પડે છે પ્રોત્સાહનની. ગુજરાતમાંથી ભલે હજુ સુધી કોઈ શૂટિંગ કે અન્ય કોઈ રમતમાં ઓલિમ્પિકમાં કોઈએ ડંકો વગાડ્યો નથી, પણ હવે અમે તમને જે પ્રતિભાઓ બતાવવા જઈ રહ્યા છે તે જુએ છે બસ એક તકની રાહ. બ્યુરો રિપોર્ટ, TV9. તો બેઇજિંગ ઓલિમ્પિક હોય કે પછી લંડન ઓલિમ્પિક, બંને ઓલિમ્પિકમાં એક વાત સમાન હતી અને તે હતી શૂટિંગની રમતમાં મેડલ મેળવવાની. ગગન નારંગ અને અભિનવ બિંદ્રાએ દેશનું નામ રોશન કર્યું, પણ તેમના જેવા બીજા અનેક ખેલાડીઓ છે જેઓ ઓલિમ્પિકમાં પહોંચવા માટે મહેનત અને સંઘર્ષ તો કરે છે, પણ આખરે તેમના હાથ લાગે છે નિરાશા. આવો જ ખેલાડી છે અમદાવાદમાં, જેના ઓલિમ્પિકમાં રમવાના સ્વપ્ન સામે હાવી થઈ ગઈ છે વાસ્તવિકતા. આ અવાજ દરેકના કાનને સરવા કરી દે છે. આ અવાજ છે મહેનતનો, આ અવાજ છે સંઘર્ષનો. આ અવાજ છે ઊંચા લક્ષ્ય અને અચૂક નિશાનનો. કહેવાની જરૂર નથી કે આ અવાજ શેનો છે અને અહીં શેની તાલીમ ચાલી રહી છે, પણ વાત છે એક એવા નિશાનેબાજની જેને ઓલિમ્પિકમાં ભાગ લઈને ગુજરાતનું નામ કરવું છે રોશન. વાત છે કૃષ્ણકુમાર બાઝની, જેની બાઝ નજરથી તેઓ ધારેલું નિશાન પાર પાડવામાં સફળ રહે છે. જેમનું સ્વપ્ન હતું રાઇફલ શૂટિંગમાં સફળતા મેળવવાનું, અને આ જ સ્વપ્નને હકીકતમાં ફેરવવા માટે કૃષ્ણકુમારે શરૂ કરી રાઇફલ શૂટિંગની તાલીમ. રોજની 4 કલાકની મહેનત, ધગશ અને ઊંચા લક્ષ્યને પ્રાપ્ત કરવાના જનૂન સવાર હતું કૃષ્ણકુમાર પર, અને તે જનૂનના સહારે વર્ષ 1998માં કૃષ્ણકુમારને સફળતા મળી તેમના સ્વપ્નને હકીકતમાં બદલવાની.
પહેલા રાજ્ય સ્તરે અને ત્યારબાદ રાષ્ટ્રીય સ્તરે અનેક ઇવેન્ટમાં ભાગ લઈને કૃષ્ણકુમારે સાબિત કરી આપ્યું કે કઠિન પરિશ્રમનો કોઈ જ વિકલ્પ નથી. અને તેમાં પણ જ્યારે તમામ હરીફ ઇમ્પોર્ટેડ રાઇફલથી પ્રેક્ટિસ કરતા હોય ને તમારી પાસે ઇન્ડિયન રાઇફલ હોય તો પૂછવું જ શું. પણ તેમ છતાં કૃષ્ણકુમારે મેળવી અનેક સિદ્ધિ. મારી પાસે રાઇફલ મારી ઇન્ડિયન મેડ રાઇફલ હતી સૌથી પહેલાં જે મેં વસાવી હતી 1998માં. એ લગભગ 15,000ની કોસ્ટની હતી. અને એ રાઇફલ સાથે હું મારા સ્ટેટના અને નેશનલ લેવલના જે પ્લેયર હતા એ લોકો પાસે ઇમ્પોર્ટેડ વેપન્સ હતા. એમની સામે હું મારી ઇન્ડિયન વેપન પર હું કોમ્પિટ કરતો હતો એમની જોડે, અને એમની પરફોર્મન્સ એ લોકોને હરાવી શકતો હતો. પોતાની મહેનતના જોરે કૃષ્ણકુમારે અત્યાર સુધીમાં 12 ગોલ્ડ મેડલ, 4 સિલ્વર મેડલ, 1 નેશનલ અને 1 ઇન્ટરનેશનલ મેડલ મેળવી નિશાનબાજ તરીકે આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. અને કૃષ્ણકુમારનું એક જ લક્ષ્ય છે, અને તે છે ઓલિમ્પિકમાં ભાગ લેવો અને ગુજરાતનું નામ રોશન કરવું. અને તેના માટે તેણે અત્યારથી પ્રેક્ટિસનો પ્રારંભ કરી દીધો છે. ઓલિમ્પિક જીતવા માટેની પ્રેક્ટિસ 2008થી ચાલુ કરી. જ્યારે અભિનવ બિંદ્રાએ બીજિંગ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો તો મને પણ ઇન્સ્પિરેશન આવ્યું કે હું પણ પ્રેક્ટિસ કરું એમ. પણ મેં પ્રેક્ટિસ કરી, પણ મારે કોઈ સ્પોન્સર હતું નહીં, એટલે હું આગળ સર્વાઈવ ના કરી શક્યો. એના માટે હું 2012ની ઓલિમ્પિક માટે ક્વોલિફાય ના કરી શક્યો. આમ તો કૃષ્ણકુમાર આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટમાં સિવિલ એન્જિનિયર તરીકે કામ કરે છે, પણ નિશાનેબાજની હાંસલ કરેલી મહારતથી તે ગુજરાત સાથે દેશનું નામ પણ રોશન કરવા માંગે છે. પણ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે તેની સામે આવીને ઊભી રહી છે કેટલીક અડચણો, જેને લઈને જ કૃષ્ણકુમાર તેના આ સ્વપ્નને હકીકતમાં ફેરવી શકતો નથી. જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. કેન્દ્ર સરકાર વિરામ પછી સ્વાગત. નિશાનેબાજની સ્પર્ધામાં હરીફને હંફાવવામાં સફળ રહેનાર કૃષ્ણકુમાર એક જ વાતને લઈને પરાસ્ત થઈ જાય છે. એક એવી અડચણ જે કૃષ્ણકુમારના સ્વપ્નને ચકનાચૂર કરી મૂકે છે, અને તે છે તેની આર્થિક સંકળામણ. કૃષ્ણકુમાર જે ધાર્યું નિશાન પાર પાડવામાં હંમેશા સફળ રહે છે, પણ તેમની અનેક ઈચ્છા બાદ પણ તેઓ લંડન ઓલિમ્પિક 2012માં ભાગ ન લઈ શક્યા. અને તેનું એકમાત્ર કારણ હતું આર્થિક સંકળામણ. સામાન્ય પરિવારમાંથી આવતા કૃષ્ણકુમારે પૈસા બચાવીને તાલીમ મેળવી અને મહેનત કરીને એક કારતૂસના પૈસા પણ જમા કર્યા, પણ તેની કરકસર કામ ન આવી. રોજના 100 રાઉન્ડ બી તમે ગણો તો વર્ષે તમારે લગભગ 35,000 થી 36,000 કારતૂસ જોઈએ તમારે પ્રેક્ટિસ માટે. એક કારતૂસને તમે 40 લેખે ગણો લગભગ તમારે એપ્રોક્સિમેટલી 35 થી 36 લાખ રૂપિયા જેવો તમારો એક્સપેન્સ ખાલી એમ્યુનિશન પાછળ જ થઈ જાય. બાકી બીજા અધર ખર્ચા તો અલગ. નેશનલ અને ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં ભાગ લીધા બાદ પણ જો ઓલિમ્પિકમાં જવું હોય તો તે દરેક ખેલાડી માટે ખર્ચાળ સાબિત થાય છે. અને આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે જ કૃષ્ણકુમાર લંડન ઓલિમ્પિક 2012માં ભાગ ન લઈ શક્યા, જેને લઈને જ દેશને મેડલ અપાવવાની ઈચ્છા પણ અધૂરી રહી ગઈ. આજથી હું તૈયારી કરું એમ કે મારે 2016નો ઓલિમ્પિક મેડલ જીતવો જ છે ગમે તેમ કરીને. અને કમ્પેર ટુ અધર પ્લેયર્સ તો મારે ઓછામાં ઓછા 5 કરોડ રૂપિયા જોઈએ આમાં, પર ડે 4,000 રૂપિયા લેખે. અને બીજી વાત મારે એ કહેવાની કે આ ચાઇના અને અમેરિકા અને એ લોકોના જે શૂટર્સ છે એ લોકો રોજના 1000 રાઉન્ડની પ્રેક્ટિસ કરતા હોય છે. જો કે ઊંચું નિશાન પાર પાડનાર કૃષ્ણકુમારે ઓલિમ્પિકની આશા છોડી નથી. કૃષ્ણકુમારને આજે પણ વિશ્વાસ છે
કે તેમને કોઈને કોઈ સ્પોન્સર તો જરૂર મળશે, જે આશાએ જ તેમણે આગામી ઓલિમ્પિક રમતોત્સવની તૈયારી શરૂ કરી દીધી છે. મેં ગુજરાતમાં જોયું છે કે ગવર્મેન્ટ તરફથી કોઈ એ લોકોની પોલિસી એવી છે કે કોઈ પણ પ્લેયરને હેલ્પ નથી કરી શકતા. એ લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ લોકો પાસે, જેમ કે અમદાવાદ રાઇફલ ક્લબે અમને વાતાવરણ પૂરું પાડ્યું છે, સરસ મજાની રેન્જ બનાવી આપી છે પ્રેક્ટિસ કરવા માટે. એ લોકો ઇક્વિપમેન્ટ આપે છે અમને. મારું પોતાનું બી એક ઇક્વિપમેન્ટ છે, પણ મારે બીજા 2 ઇક્વિપમેન્ટ લેવાના છે જે મારે ઓલિમ્પિક ઇવેન્ટમાં કામ આવે એવા. બટ ડ્યુ ટુ ફાઇનાન્શિયલ કન્ડિશન હું એ પરચેસ કરવા માટે કેપેબલ નથી હતી. જે બહારથી જોઈએ કે ભાઈ એને વેપન જોઈએ, એમ્યુનેશન જોઈએ, કે એમને તાલીમ માટેની ટ્રેનિંગ કેમ્પ જોઈએ, બધા જ ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન અને નેશનલ રાઇફલ એસોસિએશન એ બંને શૂટિંગ ગેમ માટે પૂરતી વ્યવસ્થા અમારા એસોસિએશન પાસે છે. કૃષ્ણકુમારની ધગશ અને મહેનત જોઈને તેની સાથે પ્રેક્ટિસ કરતા અનેક નિશાનબાજ કૃષ્ણકુમારનું સ્વપ્ન પૂરું થાય તેવી આશા રાખી રહ્યા છે, કારણ કે તેમને વિશ્વાસ છે કે જો કૃષ્ણકુમારને ઓલિમ્પિકમાં ભાગ લેવાની તક મળે તો તેઓ રાજ્ય અને દેશનું નામ ચોક્કસથી રોશન કરશે. બાળભાઈ એટલે ઘણા વર્ષોથી મહેનત કરી રહ્યા છે અને જે બીજા શૂટર્સ આવે છે તો એમને પણ ઘણું પ્રોત્સાહન આપે છે, અને જો પ્રેક્ટિસ કરવા માટે બીજા તરફથી ગવર્મેન્ટ તરફથી હેલ્પ મળી જાય તો એ પણ શ્યોર ઓલિમ્પિકમાં આવી શકે છે, અને ઓલિમ્પિકમાં આવીને ઓલિમ્પિકમાં મેડલ પણ લઈ શકે છે. આખરે કેવી રીતે પૂરું થશે કૃષ્ણકુમારનું સ્વપ્ન? શું કૃષ્ણકુમારને ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે કોઈ મદદ મળશે, કે પછી અન્ય ખેલાડીઓની જેમ કૃષ્ણકુમાર પણ રાષ્ટ્રીય સ્તરની ઇવેન્ટ રમી અટકી જશે? જો એવું થશે તો દેશનું કોઈ પણ બાળક ક્રિકેટ સિવાયની એક પણ રમતમાં જવા માટે પ્રોત્સાહિત નહીં થાય. તેવામાં નિશાનેબાજની રમતને તમામ દિશાઓમાંથી પ્રોત્સાહન મળે તે જરૂરી છે. જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. તો કોઈ સ્પોન્સર તૈયાર થાય કે ન થાય, સરકાર મદદ કરે કે ન કરે, પણ યુવાનોમાં પોતાની પ્રતિભાને બહાર લાવવાના પ્રયત્ન ચાલુ જ રહેતા હોય છે. અમદાવાદમાં આવેલી રાઇફલ શૂટિંગ ક્લબ, જ્યાં રાઇફલ શૂટિંગ માટે ટ્રેનિંગ લેવી હોય તો જોવી પડે છે 2 મહિનાની રાહ. એક સમયે મર્યાદિત સંખ્યામાં જ યુવાનો રાઇફલ ક્લબમાં શૂટિંગની તાલીમ લેવા માટે જતા હતા, પણ છેલ્લા ઘણા વર્ષોથી ક્લબમાં યુવાનોનો ધસારો વધારે જોવા મળે છે, જેને લઈને જ હવે ક્લબ દ્વારા 4 બેચમાં યુવાનોને શૂટિંગની તાલીમ આપવામાં આવે છે. તેમ છતાં હજુ પણ યુવાનોની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે. ઓલિમ્પિકમાં મેડલ લેવો તો વેપન, ટ્રેનિંગ, એમ્યુનેશન આ બધાની અગત્યતા દિવસે દિવસે એટલી બધી કોમ્પિટિશન વધી ગઈ છે, તો આ બધી સગવડતા અમે અહીંયા કરેલી છે, અને એના માટે બેસ્ટ કોચ ધારો કે અહીંયા અમે દર 2-3 વર્ષે નેશનલ રાઇફલ એસોસિએશન તરફથી અહીંયા કોમ્પિટિશનો કરીએ છીએ, એમાં બી સારા કોચો આવે અને ગુજરાતના શૂટર્સને વધારે સારી સેવા મળી રહે એના માટેના પ્રયત્ન રાઇફલ એસોસિએશન કરી રહી છે. એક સમયે રાઇફલ શૂટિંગની તાલીમમાં યુવાનોની બોલબાલા હતી, પણ લોકોના આશ્ચર્ય વચ્ચે પાછલા કેટલાક વર્ષોમાં યુવતીઓની સંખ્યામાં પણ ખાસો એવો વધારો નોંધાયો છે. જાણે કે તેવું શૂટિંગ માત્ર પુરુષોનો જ ઇજારો નથી તે સાબિત કરવા માંગતી હોય તેમ કપરી મહેનત કરી નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે સફળતા મેળવવા માંગે છે. NCCમાં સ્ટાર્ટ કર્યું હતું શૂટિંગ, અને નેશનલ લેવલ પર રમી રહી છું. ઘણા બધા નેશનલમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે મેં. અને યુવતી તરીકે જોઈએ તો આજે દરેક ગેમમાં અને સ્પેશિયલી શૂટિંગમાં આપણે જોઈએ તો શૂટિંગમાં જો આમ યુવતી વિચારતી હોય તો બસ શૂટિંગ એટલે બંદૂક અને આ બસ બોર્ડર જોવાતી હોય છે, બટ હમણાં આપણા ગુજરાતની પણ ઘણી બધી યુવતીઓ છે જે શૂટિંગમાં આગળ આવી રહી છે. આ રમતવીરો એરગન અને રાઇફલ શૂટિંગની તાલીમ લઈને